ફર્સ્ટના સમાચાર પર મોહર લાગી। પોરબંદર કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ સર્જાયું। પોરબંદરના તીર્થરાજ બાપોદરાએ રાજીનામું આપ્યું। ગુજરાત ફર્સ્ટના સમાચાર પર આ મોહર લાગી છે। પ્રદેશ યુવક કોંગ્રેસમાં તેઓ મંત્રી હતા અને તેમણે રાજીનામું આપ્યું। 16 વર્ષથી કોંગ્રેસના અલગ અલગ હોદ્દાઓ પર તેમણે ફરજ બજાવી હતી। અર્જુન મોઢવાડિયાના સમર્થનમાં તેમણે રાજીનામું આપ્યું। યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ દીપક આડોદરાએ રાજીનામું આપ્યું અને વધુ માહિતી મેળવીશું કિશન પાસેથી। કિશન, રાજીનામું આપવામાં આવ્યું છે। જેઓ વર્ષોથી કોંગ્રેસમાં હતા, તીર્થરાજ બાપોદરાએ રાજીનામું આપ્યું। શું છે વધુ વિગતો? જી રાજા, વાત કરવામાં આવે તો એક તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પોરબંદર જિલ્લાના નવા ચહેરાને નિમણૂક આપવામાં આવી છે। રાજુ ઓડેદરાને નિમણૂક આપવામાં આવી છે, તો બીજી તરફ 16 વર્ષથી અર્જુન મોઢવાડિયા સાથે કામ કરતા, સમર્થનમાં કામ કરતા અને વિવિધ હોદ્દાઓ ભોગવી ચૂકેલા તીર્થરાજ બાપોદરાએ રાજીનામું આપ્યું છે। ગઈકાલે ગુજરાત ફર્સ્ટ દ્વારા તેના સમાચાર પણ ચલાવવામાં આવ્યા હતા અને આજે પત્રકાર પરિષદ યોજી પ્રદેશ યુવક મંત્રી તરીકે ફરજ બજાવતા તીર્થરાજ બાપોદરા તથા પોરબંદર યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ મંત્રી સહિતના જે હોદ્દેદારો હતા તેઓએ રાજીનામા આપી દીધા છે। એટલે કહી શકાય ગાંધીભૂમિ પોરબંદરમાં એક તરફ કોંગ્રેસ તૂટી ગઈ છે અને સફાયો થયો છે, તેવા સમયમાં પ્રદેશ મંત્રી તરીકે ફરજ બજાવતા તીર્થરાજ બાપોદરાએ રાજીનામા આપી દેતા પ્રદેશ યુવક કોંગ્રેસ સમિતિમાં પણ હડકંપ મચી ગયો છે। જી કિશન, આભાર તમામ વિગતો બદલ।